કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે। તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ કે આશા સાથે જો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે ને સવારના વાગ્યા છે 7 ને આપણે જો નાસ્તો પાણીનો તો કરી દીધું છે ને મમ્મી ને પપ્પા બને ગયા છે વાડે, કારણ કે વાડે કામ છે થોડુંક ઝાડવાને એવું કાપ્યું એટલે એ બધી ડાળીને એવું બધું પડી હતી કે વાડ ઉપર ચડાવી આવી। તો મમ્મી ને પપ્પા બે ગયા છે અહીંયા અને આપણે જો નાસ્તો પાણી કરીને આજે તો જો સવારમાં તો બહારનું વેધર સારું જ હોય, તો સરસ મજાના જો સૂરજ દાદા નીકળી ગયા છે ને પવન તો સવારમાં એકદમ શાંત હોય, હરવે જેમ દિવસ ચડશે ને એમ પવન ચડતો જશે। તો સવારનું વેધર આવું છે ને આપણે જો ચકલાને આ જૂની ચણ હતી ને આપણે વારીને આપણે જો એક બાજુ નાખી દીધી છે ને અહીંયા આપણે જો ભીનું પોતું મારી દીધું છે। ભીનું પોતું સુકાઈ જાય ને એટલે પછી આપણે હે ને નવી ચણ નાખી દઈશું। આ જૂની જો હતી એમાં કચરો હોય, સાફ કરવું પડે। સવારમાં ચકલાઓ ચણવા આવે ને એટલે તો આપણે જો પોતું મારી દીધું હોય, સુકાઈ જાય ને એટલે આપણે ચણ નાખી દઈશું ને પાણીના ડબ્બા જો સરસ મજાના વિસરી ઠંડા ભરી દીધા હે। ઉનાળો છે એટલે ચકલાઓને પાણીને પીવા। તો હાલો આવું છે સવારનું। તો હાલો આપણે હવે મમ્મી ને પપ્પા ગયા છે વાડે, તો આપણે હવે ઘરકામ મંડી કરવા। આજે તો જો ગોરા વિસરવાને બાકી છે, ગોરો બહાર પડ્યો હે। હવે ઘરમાં આપણે ગોરો છે ને એ ગોરો વિસરીને આપણે પહેલાં ભરી લઈશું ને પછી આપણે કચરાને પોતાને એવું કરશું। તો જો ચકલાઓ સવારમાં તો આવી જ જાય। તો ઘરકામ કરીને નવરા થઈ ગયા છે। આજે પાણીનો વારો નથી પણ તોય આપણે જો કેટલા બધા કપડાં ધોયા, નહીં મમ્મી? હા પાણીનો વારો નથી પણ તોય ધોઈ નાખ્યા। કાલ આવશે પાણી એટલે વાંધો નહીં આવે, પાણી તો છે। હા આપણે પાણી તો છે એટલે કંઈ વાંધો નહીં ને વાતાવરણ તો જો વાદળ જેવું કર્યું, વરસાદ આવે એમ નહીં કહેતા નહોતા કે હવે વરસાદ આઘો જવાનો છે? હા એ વાત સાચી। તો હા તો હાલો હવે હે ને વાગ્યા છે 10, તો આપણે હે ને રસોઈ બનાવવાની તૈયારી કરવા મળશે। ઉનાળો હોય ને એટલે આપણે વહેલી થોડીક રસોઈ બનાવવાની તૈયારી કરવા મળશે ને આપણે જો આમાં આજે તો ચણા કાલ રાત્રે જ પલાળ્યા હતા, તો આજે તો ચણાનું શાક કરવાનું છે। તો સરસ પલળી ગયા તો ચણા અને બટેકા બાફવા મૂકી દો, હરવે મંડી રસોઈ બનાવવા। તો જો આપણે બટેકાને પાણીમાં ધોઈ નાખ્યા સરસ મજાના, કારણ કે બાફવા મૂકવા હે ને એટલે ને પાણી જો આપણે ચણાઈ પણ પાણીમાં ધોઈ નાખ્યા 2-3 પાણીએ। હવે આપણે આને બાફવા, હા એ તો જોઈશે જ ને। ના એ તો હું ગોઠવી લઈશ, તમારે કામ હોય તમે તારે કરો તમારે। રોટલી કહું એટલે બનાવડાવજો, બાકી તો બધું થઈ જશે હરવે। હજી તો 10 જ વાગ્યા। તો જો આપણે ચણા બાફવા મૂકી દીધા હે, ધીમા ગેસે મૂકશું એટલે ઉભરાય નહીં ને આપણે જો નાખી દઈશું નમક। હવે બફાય ને ત્યાં આપણે હે ને ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવી લે। આપણે જો અહીંયા ફળિયામાં બેસી ગયા છે, મમ્મી કાઢી રહ્યા છે કેરીનો રસ ને આપણે લઈ લીધું છે ડુંગળી। તો આપણે ડુંગળી અને આમાં લીધું છે ટમેટું, તો ડુંગળી ને ટમેટાનું સુધાર નાખી, ત્યાં ચણા ને બટેકાઈ બાફવા મૂક્યા બફાઈ જશે। તો હાલો મંડી સુધારવા। જો આપણે ડુંગળી ને ટમેટું બંને સુધારી લીધું છે ને હવે ચણા બફાઈ ગયા છે, બંધ કરી દઉં ને મમ્મી કેરીનો રસ ઝેરી લીધો ને હવે મમ્મી બનાવે છે છાશ। સવારે બનાવી હતી પણ હરખી બેની નહોતી એટલે જો હજી અધૂરી છે,
ને આપણે ત્યાં રોટલીનો લોટ બાંધી લઈ ને રોટલી બનાવી લઈ. તો હાલો આપણે પાણીનો લોટો કરતા આવી. એટલે રોટલીનો લોટ બાંધીને પહેલાં રોટલી બનાવશું ને પછી શાક બનાવશું. રોટલીનો લોટ બાંધી દીધો છે અને આપણે જો અહીંયા આવી ગયા છે. તો હવે ચકલાને આપણે નાખી દઈશું. જો ચકલાઓ તો આવી ગયા છે લોટ ખાવા. આલ્યો આલે આલે હાલ લે ન ગયું આગું. નાના નાના લુયા કરી લીધા ને મમ્મીએ જો બળતું કરી નાખ્યું. તો આપણે આ લુયા હે ને તે અહીંયા નાખી દઉં ને મમ્મી, અહીંયા નાખી દઉં એટલે બધાય આવશે. લઈ જઈશ બધા હમણાં આવશે. કાગળ તો હાલો બળતું થઈ ગયું છે. મંડી રોટલી વણમાં આડો ખાટલો રાખી દઉં. એ પવન નથી બહુ થાય વાપનો ને જો ચકલાઓ આવી ગયા. હા જમવાનો ટાઈમ થઈ ગયો ચકલાઓને. તો જો આપણે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. સરસ મજાનું જો બધું બળી ગયું છે. અને અહીંયા જો રોટલી તો જો આપણે નાખ્યો તો એ બધું ખાઈ ગયા ને વળી પાછા આવ્યા હે. હવે મમ્મીએ ચાલુ કર્યો. જો મનશે હમણાં વીણવા. તો જો આપણે રોટલી બની ગઈ છે. છેલ્લી રોટલી છે. આપણે જો લઈ લીધું છે ને આપણે હવે જઈશું રસોડામાં. કારણ કે આપણે શાક એક વઘારવાનું બાકી છે. બાકી તો બધું બની ગયું છે. કેરીનો રસ કઢાઈ ગયો છે ને જો ડુંગળી ને બધું સુધારાઈ ગયું છે. હવે એની ગ્રેવી કરીને આપણે શાકનો વઘાર કરી નાખીએ. ને એમાં જો ચણા ને બટાકા સરસ મજાના બફાઈ ગયા છે. તો બટાકાને આપણે ફોલી સરસ બફાઈ ગયા. તો હાલો પેલા ગ્રેવી બનાવી નાખીને બટાકા ફોલ નાખી. તો જો આપણે ડુંગળીની ગ્રેવી બનાવી નાખી છે. ટમેટાની ગ્રેવી બનાવી નાખી છે. ને આ બટાકાને સુધારી લીધા છે. ને આમાં છે આપણે લસણ ખાંડી લીધું છે. ને જો આ ચણાને આપણે અંદર પાણી હતું તે કાઢી લીધું છે. ને આપણે જો ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું છે. તો આજે છે ને આપણે આખી રેસીપી આવશે બટેકા ચણાની શાકની. તો જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એનો વઘાર કરી. તો જો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં નાખશું આપણે રાઈ, જીરું,
મેથીના દાણા ને લીમડો ને ગરમ મસાલો ખાતા હોય ને તો ગરમ મસાલો પણ નાખી આગો, પણ આપણે જો સાદી રીતના જ બનાવશું. ને પછી નાખ્યું આપણે લસણ ને હવે આપણે નાખશું ડુંગળી ગ્રેવી. તો જો આમનામ આપણે એને હલાવતું રહેવાનું એટલે ડુંગળી ચડી જાય ને ત્યાં સુધી. ગ્રેવી છે એટલે જલ્દી ચડી જાય. હવે આપણે એમાં નાખશું હલ્દી પાવડર, નાખશું થોડુંક નમક. એમાં મિરચી પાવડર, પછી આપણે નાખશું ટમેટાની ગ્રેવી. જો આપણી ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે, કલર પણ સરસ મજાનો છે. જો તો હવે આપણે એમાં એને થોડુંક નાખશું પાણી. હવે નાખશું આપણે એમાં ચણા. પછી નાખશું આપણે જો બટેકા. ને એમાં થોડુંક નાખશું આપણે જો આટલું લીંબુનો રસ. હવે આપણે એને ચડવા દઈશું. તો જો હવે આપણે એને ઢાંકી દઈશું અને ગેસ કરી નાખશું ધીમો. ધીમા ધીમા તાપે એ ચડી જાય છે. તો હાલો હવે આપણે ચેક કરી લઈ. 5 મિનિટ થઈ. તો જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે જો રસાવાળું જ રાખશું. ગેસ કરી દઈશું બંધ. તો હાલો હજી જમવાની તો વાર છે. ઘડિયાળમાં કેટલા વાગ્યા? હજી તો 11:45 5 ઓછી છે. નહીં મમ્મી? વાર હે? હા 12 વાગશે તો અહીંયા આવશે. તો જો બપોરના વાગ્યા છે 12:30 વાગી ગયા છે. તો ને જો જમવા બેસી ગયા છે. હાલો સેવ હાલો આજે તો ચણાનું શાક બનાવ્યું. ઘણા ટાઈમથી નથી બનાવ્યું, કેટલાય દિવસથી નથી બનાવ્યું. હાલો કેરીનો રસ. છાશ તો અત્યારે નહીં જોઈએ ને, મૂકો સાઈડમાં પછી દઈશું. સાંજના વાગ્યા છે 7:30 પોણા 8 થઈ ગયા છે. ને આપણે જો ફળિયામાં જ સરસ મજાનો પવન આવે છે. ને આપણે જો રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા હે. આપણે જો ખીચડી મૂકી દીધી હે ને શાક બનાવી નાખ્યું હે ને ભાખરીનો લોટ બાંધી દીધો હે ને મમ્મી જો બળતું કરી રહ્યા હે. તો હાલો આપણે હવે ભાખરી બનાવશું ને મમ્મી કરશે દીવા ને માળા કરશે. તો આજનો દિવસ જો આવો કંઈક છે. સરસ મજાનો પવન આવે છે ને જો દી પર સરસ મજાનો આથવી ગયો છે. સાંજે તો પવન સરસ હોય નહીં,
ને જો આટલો પવન છે તો જ આપણે ખાટલો પણ આડો રાખ્યો એટલે બળતું ને વધારે પવન ન લાગે. તો હાલો આપણે ભાખરી બનાવશું. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.